હવે એ મેં તમારી રીતે બધું કરી નાખ્યું છે. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ભરતના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આવી જાય છે પરિવાર આપણે બીજા વ્લોગમાં. કેમ કે આજનો વ્લોગ આપણે ચાલુ થઈ ગયો છે અને ચાલુ થવાની વાત એ છે કે આજે આપણે તમને તો ખબર છે કે ગઈ રાતનો આપણો વિડીયો શું હતું. તો વેડિંગ લગ્ન તો હોય જાય કે અને વાત પૂછોમાં કે કેમ કે આ રાતે તમારો વિડીયો ઉતરે એમ હતો જ નહીં. મારે વ્લોગમાં ઘણું ખરું બતાવવાનું એક કામ હતું ને આવું હતું વ્લોગ બનાવવાનું અને એ કુરિયર આવ્યું હતું. તો અત્યારે તો એ મુકાઈ ગયું છે, મારા મમ્મીએ મૂકી દીધું છે. તો એ તમને બધાને બતાવવાનું હતું પણ એ ન બતાવવાનું. પછી હું તો વિડીયો બનાવીને આવ્યો તો પછી જમી કરીને પછી બેઠો થોડી વાર. તો બેઠો ને તો અચાનક કોને ખબર આખું બોલવા મળે ને લાલ ઘૂમ જેવી થઈ ગઈ ને માહુડા નીકળવા મળ્યા. અને પછી મારે આ વ્લોગનો પાછો કટકો છેલ્લો એન્ડનો કટકો લેવાનો હતો તો એ ન લેવાનો. અને પછી તો એ મેં માણવાનું કરીને કીધું લાયા કે વાત તો ટ્રાય મારી લેવા દે મને, જો ઉતરી જાય તો. મને પછી શું કહેવાય કે આમ ફેસ લાઇટ આપી પણ આંખની સામે એટલે એવું તો રહેવાનું જ છે. તો અત્યારે હવે શું કે હાલો એ બધું તો રહેવા દો. ને અત્યારે આપણે આવી જઈએ બ્રશ કરીને આપણે મસ્ત મજાના બરાબર. તો હવે આપણે નાસ્તો કરીએ. તો નાસ્તો કરવા હાલો તમે બધા બધા હારે મળીને નાસ્તો કરી લઈએ. આપણે બધા એક ભાખરી હોય પણ કંઈ તો કરવાનો નાસ્તો કરવાનું તો આપણે શું કહેવાય કે સૂલો આમને શરૂ છે, સૂલો શરૂ છે. અને આપણે કેરી ખાવાની છે આજે. તો સારી કેરી ક્યાં છે? સારી છે પણ બધી કાઢી લેવું આપણે ધીમે ધીમે. તો મારે આજે આવ્યો છે ભાખરી કરવાનો મારો. ગરમ કરીને આપણે શેડવી નાખશું કેમ કે આજે બધા કોઈ ઘરે છે નહીં, બધા ગયા છે બહાર. તો એટલા માટે આજ મારો આવ્યો છે આપણી ભાખરી. તો એ પણ કેમ છે તો કાંઈ ઘટે નહીં. કાઢવાનું મળી જશે તો કાઢો કરવા આવેલા છે. તો એક ગેસની લાઈનનું કરે છે ભાઈને ત્યાં પૂછાયું છે. હવે ભૂરાભાઈ કરી દેવો ને તમે. તો અમે ભૂરાભાઈને વિડીયોમાં લઈ લીધા છે. તમારા મોવાના ફેમસ કાનુડા છો, તમે કાંઈ ન ઘટે. બાકી બોલો ભૂરાભાઈ તમે શાંતિ. તો એ ભાઈ ગેસ એજન્સીનું કરે છે, અમે એની ગાડી પડી છે. તો હું અહીં આવી ગયો છું એની પાસે મુલાકાત કરતો હતો, રસ્તામાં મળ્યા છે. તો શું કહું બરાબર? હા યાર. તો શું કરે તમારા ભાઈ બંધો બધા? હા યાર. કાંઈ જલસા છે ને તમારે? જલસા છે ને? આપણે આવી જઈએ દુકાને આવીને બધા છતનભાઈ ઢીકલો કરી નાખ્યો પટીઓનો. વાત પૂછો મને આ બહાર કાઢી મૂક્યો છે. તો હું ત્યાં બહાર વિયો જાઉં છું કામ કરવા. ઘોડા આવેલા છે બનાવવાના, ચપ્પલ મૂકવાના ઘોડા છે બનાવવાના છે. તો અત્યારે કામ ઉપર આવી જાય ને કામ ઉપરનું જે રેગ્યુલર આવતું હોય એ રીતના આકારીશું આપણે બરોબર. અને પછી જે કાંઈ આવશે એ બધું આપણે કન્ટિન્યુ આકાર રાખીશું. બાકા જે કંઈ બોલે ફ્રી વાર આપણે ઘરે આવી જાય ને ઘરે જમીન કામી પછી પાછા નીકળી જશે. કેમ કે અમારે થોડુંક ગામમાં થોડું કામ છે તો મારે ગાડીમાં થોડુંક કામ કરવા જવાનું છે. હું ગાડી લઈને નીકળી જાઉં ને થોડી વારમાં. પછી થોડીક પહેલાં તો શું કહેવાય કે આમથી વાળક આવું અને સીટ બીટા વ્યવસ્થિત કરી નાખું બધું. અને જ્યાં કાંઈ જવાનું છે ને તમને બધાને હું બતાવી દઈશ બરાબર. અને જો એમાં થોડુંક ટ્રાફિક હશે ને ત્યાં તો પછી સેટિંગ નહીં આવે તો. કેમ કે મારે જે કામ હતું બધું મેં તમને બધાને કીધું હતું કે સરકારી કામ છે એટલા માટે કીધું ઓફિસ બંધ થઈ જાય એટલા માટે હું વહેલા બધું પતાવી દઈએ કામ. તો પતાવીને સીધો આવી ગયો કરે ને હું તો એક ડાયલોગ તમારા માટે બોલવાનો છે. કેમ કે મને મરસા દેખાય ને એટલે તો મરસા ખાવાથી છે ને છોકરીઓના મોટ કે ડાયલોગમાં એવું છે કે છોકરીઓ મરસા ખાવાથી છે ને બહુ રૂપાળે થાય છે. એટલે કાંઈ મેં યુઝ કરે ને યાર છે સારે છા તમારો બાબા કાકા દાંત કાઢવા મળ્યા દાંત કાઢવા મળ્યા. જય જય જય. તો અમારા પોપટ વાલો મારો પોપટ ક્યાં બેઠો તો? જય સ્વામિનારાયણ. ક્યાં બેઠો કરીને નાસ્તો ને કરીને પગ ખાઈ જાય. આગળ ચેતનભાઈ અમારે પટ્ટીઓ ગણે છે તો એ જે અડધી ગણે ત્યાં ભૂલાઈ જાય. કેમ કે મેં કાપી લીધી નાખી છે ને એટલે આ બધા એવું થકવાડી દો બોંદરાવી જ નાખી તો ગણે રાખે. તો ઘડી તો પછી એકડા ન આવડે તો પછી શું કરે? પછી કાંઈક તો કરવી પડે. એકી બેકી પછી ચાલુ કરે. તો આજે આપણે કર્યું પટ્ટીઓ કાપવાનું કામ. તો આજનું કામ હતું એટલું. બાકી કેમ કે આપણે કામ પર લીધા આવી જાય ઘરે ને ઘરે આવી રીતે આપણે કીધું મારે પણ બટેટા ફોલવાનો વારો આવશે. તો મારે બટેટા ફોલવાનું છે. ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ છે આજે. તો હું તો થોડા પહેલાં ટેસ્ટિંગ કરી નાખું ભૂંગળા. તો હાલો ભૂંગળા બટેટા ખાવા તમે બધા. અમારા ગેસનો ખુલ્લો બળે છે. મૂકશે માથે વઘારવા માટે બટેટાને. તો હાલો ફોલીએ બટેટા ચાલુ કરી દઈએ. બટેટા ફોલો વઘાર આવ્યો થોડીક વાંચ આવે વઘાર આવે એટલે વઘાર લઈએ. મારા મમ્મી વઘાર લે એટલે કાંઈ ન કરે. હાલો હવે બટેટા ફોલો ને તમને બધાને બતાવો કેવી રીતે બટેટા ફોલવાના. બટેટા ફોલવાનું તો આયરા બટેટા ને આયરા ભૂંગળા ફોલા એટલે તો આપણે કાઢી નાખવાના પાછા બટેટા.
ફટાફટ બટેટા બોલવા માંડું. ચાલો કાંઈ અમારે વિડીયો બનાવવા જવું છે, મોડું થાય છે. કેમ કે એમાં એવું છે કે મારા મમ્મી એકલા કામ કરે છે, તો મને કહે છે કે તું થોડી વાર બટેટાને છાલ કાઢવા લાગીને તો ભૂંગળા બટેટા ખાવા આપે. એ તો હું બોલું છોડું છું, બટેટાની છાલ ખોલું છું. હું આવ્યો સીધો કામ ઉપરથી આવે સીધો મારી મમ્મીએ મને લગાડી દીધો છે કામ ધંધે કે એકલા ન થાય કે ખાવું હોય તો બધું કે બધા હાલો કે તમારે કોઈને પણ ભૂંગળા બટેટા ખાવા હોય તો આવી જાય મદદ કરાવવા. મને કંઈ આવડતા નથી, શીખું છું આ છાલ ખોલતા જો પછી આ એક કરતું જવાનું અને એક ભૂંગળું ખાતું જવાનું. બટેટા ખોલું છું તો હું ખોલી રહ્યો છું અત્યારે. તું કા મૂકવું ને તો બકા પોવા કા ખોલ નાખું. પેલા ભૂંગળું ખાઈ લઉં પછી બોલું. તો મારા મમ્મી કહી રહ્યા છે કે હવે મિત્રો હું ખોલી રહ્યો છું બટેટા. તો દાંત કાઢે છે અને હું ખોલી રહ્યો છું બટેટા. કેમ કે તમારા ભાભીની ગયા છે એ બધા એના પપ્પાના ઘરે, તો મારા મમ્મી એકલા કામ કરે એટલા માટે અમારે મદદ કરાવવી પડે. કેમ કે અમારે કાંઈ બેન તો હે નહીં, એટલા માટે અમે 3 ભાઈઓ છીએ. તો એક ભાઈ જે કામ ઉપર છે એ ભાઈ જે આવ્યા નથી, મોટા ભાઈ, અને હું અહીંયા બટેટા ફોલું છું, કામ ઉપરથી વી આવ્યો છું. અને અમારો બીજો નાનો ભાઈ છે એ ખાટલાની પાટી ભરે છે. કેમ કે આજે એનો વારો આવ્યો છે, આજે મેં કાંઈ વારો લીધો નથી ને કે હું જ ખાટલાની પાટી ભરું. કેમ કે આપણે ટોટલિંગ વસ્તુ આવડે છે, કેમ કે આપણે કરી છીએ બહુ ઘણા સમયથી કામ આપણે. તો હું કામ કરું છું છેલ્લા આમ 10 વર્ષથી હું કામ કરું છું, પણ સક્સેસ ધીમે ધીમે આપણે મળતો જાય છે. કેમ કે માતાજીની દયા અને આપણા મા બાપની દયા એટલે સુધી આપણે પહોંચી ગયા છે. અને હજી બટેટા ફોલતા ક્યાં પહોંચી જવું ને એ બધા જોતા રહી જાય. કેમ કે તમે બધા બટેટા ફોલવાનું જોવો છો એટલા માટે મેં કીધું બટેટા ફોલતો જાઓ અને વાત કરતો હતો તમારી આવે અને મજાક મસ્તી તમને બધાને આનંદ આવે એટલા માટે તો હું બટેટા ફોલી રહ્યો છું. તો તમને બધાને આનંદ આવે છે? ના હવે તો ફોલાવા આવ્યા એમ તો કડીક મેં શું કહેવાનું છે એમ કેમેરા કડીક લઈ લીધો તો તમારે ગેસનો ચૂલો ચાલુ છે, બટેટાની વાટે છે, તો હું બટેટા ફોલી રહ્યો છું. તો જે કોઈ પણ જોતા હોય ને તો બટેટાની લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે હું મહેનત કરું છું, મહેનત કરીને ખાઉં. તમે બધા વિડીયો જોઈને ખાવ છો. જસ્ટ મજાક કરું છું. તો હાલો મારે બટેટાઓ ફોલાઈ ગયા છે, જડતા નથી હવે. અને શું કહેવાય રોટલીનો લોટ બાંધવાની ચાલી છે અમારે. તો આજનો અલગ જ પ્રોગ્રામ છે. કેમ કે હું નવરો હતો તો મેં કીધું મેં કીધું હું બટેટા ખોલી લઉં ને તમારે થોડી ઘણી વાતો કરી લઉં ને ઘરે બધા સાંભળે અને બધાને મજા આવે હું બોલું છું. તો આવું કંઈક છે ને આવું કંઈક કામ કરું છું. બધું કામ આપણે કરીએ છીએ, એમાં કોઈ ના નથી, બરાબર. કામ કરીએ છીએ, ઘરનું કામ ક્યારેક જરૂર પડીએ તો ઘરનું કામે કરવું પડે, બધું કરવું પડે. તો આપણે એવું કાંઈ શરમમાં હું કાંઈ રહેતો નથી, જે હોય આપણે શું કહી દેવાનું હોય, બરાબર. તો બહુ ઝાઝા બટેટા બોલાઈ જશે પછી એકાદું ભૂંગળું ખાઈ લઈ પછી નહીં વિડીયો બનાવવા, પછી વિડીયો બનાવવામાં થોડુંક એકદમ ભૂંગળા બટેટા ખાઈને જઈએ ને તો તાકાત આવે. હું તો તાકાત આવે એ બધું આપણે કામ કરતા જઈએ. પણ પૂરા તો થવા આવે છે, માંડ પૂરા થવા. બાકી ઝડપ આપણે કેમ છે કાંઈ ન ઘટે ને આપણે સ્પીડમાં ન કરવું, ધીમે ધીમે જ આપણે શું કહેવાય બ્લોગનો શોર્ટ કરવાનો. સ્પીડમાં કહેશો તો તમને કોઈને મારો અવાજ નહીં આવે, કેમ કે સ્પીડમાં બોલવાનું છે. કેમ કે હું આગળ સ્પીડમાં ઉતારી દઉં. પણ આજે ટાઈમ છે ને તમે લાઈને નહીં વેલા બેઠા હું આગળ કામ ધંધો કરી દઉં. કેમ કે આજે હું બી આવ્યો તો વહેલો ને કામ આવેલું છે મારે, એ કામ કરવાનું છે. ઘરે દરવાજાનું કામ આવેલું છે તો એ પણ મારે કરવાનું છે, પણ હમણાં નથી કરવાનું. એ કામ આપણે 11 પહેલાં દેવાનું છે. 11 ઓરી આવી રહી છે, 25 તારીખે કેમ છે તો ખ્યાલ નથી મને. અને આજે ગમશે ગમ થઈ ગઈ છે તારીખ કેટલીથી અમને નથી ખબર. અમે જઈએ તારીખમાં કંઈ જોવાનું આવતું નથી અમારે, કામ કરવાનું આવે છે. બધા કામ કરે છે અને હાલ્યા કરે.
ટૂંક સમયમાં આપણે એક સપનું પૂરું થવા જઈ રહ્યું છે. એ સપનાની વાત છે તો હું તમને બતાવીશ. અને જે હું તમને ઓલા શું કહેવાય કે બધા જવાના પ્લાન બધા ગોઠવી છે ને ત્યાં આપણે જવાનું જ છે. નજર મારે ત્યાં રાખવી કે અહીંયા રાખવી એમ થાય છે. ત્યાં રાખવું તો બટેટાની સાઈલ નથી જતી. બાકી બધા ખોલીને જવું તો વિડીયો પૂરો બંધ નહીં કરે એમાં. તો એક જ રૂસે આવો બાકી અહીંયા ખુલ્લી જાય ને એટલે થઈ જાય આપણે કામ નહીં બધું. કેમ કે આપણે ભૂંગળા બટેટા બનાવતા આવડે કે નહીં એટલે કેમ કે ભૂંગળા બટેટા મારે જ બનાવવાના એટલે હું બટેટા ખોલું તો હું ખોલું હરીના નામ જો એટલા માટે નકર તો આપણે હું કાંઈ વગર બગર આપણે કંઈ ન કરવાનું. આ તો બાકી મારે બનાવવું હતું ને મેં કીધું લાવો હું ભૂંગળા બટેટા બનાવું ને ટેસ્ટ સારો આવશે તો એનો મસાલો છે. હળદર નાખી દેવાનું પછી મરચું નાખી દેવાનું. તો હું આમાં લાવવાનું કામ ચાલુ કરું છું કેમ કે આ મરચું નાખી દીધું આપણે અને ટેસ્ટ આનો આવશે ને કે અલગ જ આવશે. તમે ખાલી જોવો એક ખરું તો અને બધું આપણે નાખી દીધું છે. ધાણા જીરું નાખી દેવાનું, હળદર નાખી દેવાનું, બધું નાખી દેવાનું. આજે રસોઈનું આપણું કામ લીધું છે હાથમાં. અને બાજુમાં બને છે શેનું શાક બને છે? એ કાંઈક શાક બને છે એ ખબર નથી. તો એ વઘાર તો કરે છે અહીંયા. અને મેં કીધું હું બટેટાનું કરી નાખું પછી થોડોક વઘાર આવી જાય એટલે મેં કીધું બટેટા નાખી વઘાર થઈ જશે કમ્પ્લીટ. હવે આપણે નાખી દઈએ બટેટા. તો બટેટા નાખવાનું આપણે ચાલુ કરી દઈએ બધો બહુ વઘાર આવી જશે સારો સારો. તો ટેસ્ટ સારો આવશે આનો. અને બાજુમાં બનાવે છે અમારા મમ્મી બટેટાનું શાક અને હું બનાવું છું ભૂંગળા બટેટા. એટલે કે બટેટા આપણે બનાવવાનું ચાલુ છે. આપણે એટલે બધા ફેમસ તો નથી બટેટામાં તો એ આપણે બનાવીને જ છે. અડધા શેપાઈ જાય ને અડધા ભાંગી જાય ને બધું થઈ જાય આમ. તો આપણે તો થઈ ગયું છે એટલું આપણું બધું તગારો ચા એ થઈ ગયું છે. એને હલાવવાનું છે. તો હવે મારા હાથ તો પકડી ગયા છે એને કાંઈ હલાઈને ખાશે જોવો તમે આવી રીતના બધો ટેસ્ટ કેમ થઈ જાય હળદર. હજી તમે કોથમરી આવશે ને ઘણું આવી છે બરોબર. હવે એ મેં તમારી રીતે બધું કરી નાખ્યું. બટેટાનું શાક બફાવા લાગી ગયું છે અહીંયા વઘાર આવવા મળ્યો છે. તો એ બનાવે છે અલગથી મારા મમ્મી અને હું બધા ભૂંગળા બટેટાનું વઘાર નાખી દઈએ. આપણે ભૂંગળા બટેટા બનાવવાના. તો ભૂંગળા ત્યારે થઈ ગયા છે અડધા સમય હોતાઈ જશે આમને. તો હાલો રહોડામાં બહાર નીકળીને જઈએ હવે વિડીયો બનાવવા માટે. હાલો વિડીયો બનાવવા દઉં છું. ત્યાં અમારે આવી ગઈ તું હું આવી હે હું આવી રીંગણા ખાવા કરું છું એને પામવાની સસીન્યા બાકી એમ કેમ થાય છે બાકી પણ જમી લો તમે બધા પણ આવી જાઓ જમવા અને ભૂંગળા બટેટા ખાવા માટે. કેમ પણ લાલ ગોળા જેવું શાક છે. તો બધું આ પાથરી મૂકી છે ટોટલી ચાલુ થઈ ગયું છે. બધા બેસી જશે જમવા અને હું પણ જમવા બેસી ચાલો તો જમીને પાછળ જમીન મેં તો ઘણું ખરું કામ કરી લીધું અને જમીન સીધો મારે એક ખાટલો ભરવાનો હતો. તો આવું કાંઈક આવડે મને પાટીનો ખાટલો ભરતા આવડે છે. બીજો તો નથી આવડતો કેમ કે ઓલો વાણવાળો આવે ને એ તો આપણે નથી આવડતો. આ એક આવે અને તો ખોટું ના પાછો આસીને મેં પીરો પાછો તમને કોઈ પાછો નહીં આવડતો હોય આ લઈખી લઈ જાઓ એટલે દવા પરસેવો હવા દેખાય છે. ગરમી થઈ જાય ઘડીમાં ત્યાં લગ્ન પીરો એટલે કઈ દુખવા મળી. તો હાલો કમ્પ્લીટ તો થઈ ગયો છે આપણો. અને તું પાટી ધોઈ એટલા માટે નવે સસે પાછી પાટી આપણે ભરી દીધી છે. તો ભરીને હવે પાછા આપણે ફરી વાર મેં કીધું હુવાટાણા આવી ગયા છે. મેં કીધું તો ખાટલામાં આપણે પાટી તો ભરી દીધી છે. તો હું તો જોહે ને તો હુઈ જાય કેમ કે હવે થાકી જાય છે. ફૂલ હવે ને કડે દુખવા મળી છે. એટલે એક જરા વાંકા રહીએ તો બાકી એવું કાંઈ આપણે નહીં કેન્ડ દુખવા થઈ જાય નામ થઈ જાય. આપણે ગમે એવું કામ કરી લઈએ. આપણે કામ કરવામાં જરાય શરમ લાગતી નથી. એટલે કામ તો હું આ તો કંઈ ન કહેવાય પણ આથી જે વિશેષ મોટું કામ કરું. પણ નાનું મોટું કામ અત્યારે કરીએ ઘરે હોય ને ત્યારે બધા ફ્રી હોય ને તો બધા ઘરે હોય ત્યારે મજા આવે વધારે ટાઈમ પાસ કાઢી લઈ. તો એટલા માટે હું ભૂંગળા બટેટા બનાવતો હતો એમાંથી પછી ભૂંગળા બટેટા બનાવતા મેં થોડી ઘણી મારી પર્સનલ માહિતી બધી તમને બધાને આપું છું શેર કરતો રહે એમનો. અને આવીને બધી પર્સનલ મારી બધી વાતો તમારે સાંભળવી હોય અને શેર કરવું એટલે તમે બધા જોઈ રાખજો કન્ટિન્યુ બધાને શેર કરજો ને પણ બીજા પણ બધા જોઈ શકે. તો હું અહીંથી મારો વ્લોગ પૂરો કરું છું. તમને બધાને જો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે હમણાંથી તમારો બધાને મને એટલે બહુ પ્રેમ મળે છે. અને આવો નવો પ્રેમ હજી વધતો જાય. પ્રેમ એટલે હાઈ લેવલનો પ્રેમ યો થાય એવી રીતના બધા મને પ્રેમ કરજો. તો હવે હાલો સુઈ જાય મળું તમને કાલે નવા વ્લોગમાં. અહીંથી મારો વ્લોગ પૂરો કરું છું. હરવાળો બધાને ગુડ નાઇટ અને જય માતાજી અને જય મા મેરડી. મળીએ કાલના નવા વ્લોગમાં.